અશ્વિનભાઈ, અમને ઘણા એમ કહેતા હોય કે શાસ્ત્રીજી આપ કથા યજમાનની પાસે બેસાડો છો, આવો મંડપ અને એટલો એટલો ખર્ચો કરાવો છો, એના કરતાં યજમાનને કહો ને કોઈ દવાખાનું યા કોઈ હોસ્પિટલ બનાવે. એટલે અમે કહીએ કે હોસ્પિટલમાં અને દવાખાનામાં કોણ જાય? તો કહે કોઈને તાવ આવતો હોય, કોઈને એટેક આવી ગયો હોય, કોઈને કેન્સર થઈ ગયો હોય, કોઈને ટીબી થઈ ગઈ હોય, આવા શરીરના રોગ જે હોય એ દવાખાનામાં જાય. અમે કહીએ કે આ ભૂમિ ઉપર શરીરમાં કોઈ પણ રોગ થયો હોય એને દૂર કરવા માટે ઘણા દવાખાના છે. શરીરમાં જે રોગ થયો હોય એને દૂર કરવા માટે ઘણી મોટી મોટી હોસ્પિટલો છે. પણ મારું તમારું મન નબળું પડી ગયું હોય, મારું તમારું મન ટુકડા ટુકડા થઈ ગયું હોય, તો એને મજબૂત કરવા માટે કોઈ દવા છે? એને મજબૂત કરવા માટે કોઈ દવાખાનું છે? એને મજબૂત કરવા માટે કોઈ હોસ્પિટલ છે? એને અમે છાતી ઠોકીને કહીએ છીએ કે બાપ, જેનું મન નબળું પડી ગયું હોય એ વયાવો ભાગવતના માંડવામાં, એના મન પાછા સપડા બની જશે બાપ, મજબૂત બની જશે. મનને મજબૂત બનાવવા માટેની આ હોસ્પિટલ છે. મહારોગને દૂર કરવા માટેની આ હોસ્પિટલ છે. ભવરોગને દૂર કરવા માટે. અને જો કેવી શાંતિ આવી ઘરમાં હોય, સોફા હોય, ઉપર પંખા હાલતા હોય, એસી હોય, છતાં આવી શાંતિ મળે. ભાગવત કથાનું પહેલું ફળ છે શાંતિ. ભાગવત કથાનું પહેલું ફળ શાંતિ છે. ખાલી કથા સાંભળવી નહીં, એને ઉતારવી. સાંભળ્યા પછી એનું મંથન કરવું.